ગુજરાતમાં દીકરીઓને લીલા લહેર છે। દીકરીઓ કોઈ પણ સમયે ક્યાંય પણ જાય, કોઈની તાકાત નથી કે નજર ઉઠાવીને પણ જોઈ શકે। આવા બધા જ દાવાઓ સામે લપડાક મારતી ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં। તારીખ 13 જુલાઈ 2025, સમય સાંજના 7 કલાક, સ્થળ કતારગામ, સુરત। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં ચકચાર મચી ગઈ, કારણ કે આ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય નયના વાવડિયા નામના ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો। નયના નામની યુવતી ઘરમાં એકલી હતી। ઘરનો દરવાજો બંધ કરી પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો લગાવી નયનાએ આપઘાત કરી લીધો। બહાર ગયેલો યુવતીનો ભાઈ ઘરે આવ્યો અને દરવાજો ખખડાવ્યો, પણ બહેને ખોલ્યો નહીં, જેથી બારીમાંથી ભાઈએ ઘરમાં નજર કરી તો તેના હોશ ઉડી ગયા, કારણ કે નૈના ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ। ભાઈએ માતા પિતાને ફોન કરી ઉપરના ફ્લેટની બાલ્કનીમાંથી પોતાના ફ્લેટમાં પ્રવેશ કર્યો। અંદરથી દરવાજો ખોલ્યો હતો। ઘટનાની જાણ થતાં બહાર ગયેલા માતા પિતા તાત્કાલિક ઘરે દોડી આવ્યા। દીકરીને મૃત હાલતમાં જોઈ ભાંગી પડ્યા। છોકરા રબારીના છોકરા છે, આપણે આંબા તલાટી ત્યાંથી જ્યારે ઘેરે આવે તે વાંહે ઠેઠ સુધી અહીંયા આવે છે। એક બે વાર મને એ છોકરીએ કીધું, એટલે આપણે એને એવું કીધું તો આપણે ટ્યુશન જવાનું કેન્સલ કરી નાખ્યું, આપણે નથી છોકરા ભણાવવા જવા। એટલે પછી મને કહીનું એકી અને છોકરા રોજ એને હેરાન કરે છે એવી મને બે વાર વાત કરેલી, તો આપણે કીધું નથી, આપણે ભણવા જ નથી, ભણાવવા જ નથી જવું, આવી બધી વાત થઈ। પછી કંઈ કહી જ નહીં એકી, પછી હું થયું મને કંઈ નહીં, પણ છેલ્લા 2 દિવસથી મૂંઝવણમાં હતી એ ખબર છે મને। સુરતમાં ટ્યુશન શિક્ષિકાનો આપઘાત, અસામાજિક તત્વોના ત્રાસથી ભર્યું પગલું, ઘરમાં ગળે ફાંસો લગાવી ટૂંકાવ્યું જીવન। 19 વર્ષીય નૈનાએ આપઘાત કરી લેતા પરિવારના જાણે માથે આભ તૂટી પડ્યું હતું। દીકરીના આપઘાતના સમાચાર સાંભળી આડોશ પાડોશમાં રહેતા લોકો અને સંબંધીઓ પણ એકઠા થઈ ગયા, પરંતુ નૈનાએ આખરે કેમ આ પગલું ભર્યું તે બાબતે પરિવારજનોને પૂછતા ચોંકાવનારો ખુલાસો થયો। 19 વર્ષીય નૈના બાળકોને ઘરે ટ્યુશન કરાવવા જતી હતી, પરંતુ છેલ્લા 3 વર્ષથી નીલ દેસાઈ નામનો યુવક નૈનાને હેરાન કરતો હતો। ટ્યુશન કરાવવા જતી નૈનાનો આરોપી નીલ પીછો કરતો હતો, તેની માનસિક પજવણી પણ કરતો હોવાનો આરોપ છે। એટલું જ નહીં, જેમ ફાવે તેમ કમેન્ટ કરી ઘર સુધી પીછો કરી માનસિક ત્રાસ આપતો હતો। આ બાબતે યુવતીએ તેના પિતાને વાત કરી હતી। યુવતીના પિતાએ નીલને ઠપકો આપ્યો, તેમ છતાં તેનામાં કોઈ સુધારો આવ્યો નહીં, તો નૈનાના પિતાએ નીલના પિતાનો ફોન નંબર લઈ તેમની સાથે પણ વાતચીત કરી હતી। પોતાની દીકરીને ઠપકો આપવાની જગ્યાએ નીલના પિતા વિષ્ણુએ યુવતીના પિતાને ધમકી આપી હતી। આ બધું છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું। રોજ બરોજ થતી હેરાનગતિથી નૈના કંટાળી ગઈ હતી। તેને હવે જિંદગી દોજખ લાગવા લાગી હતી। અંતે મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। પેલા ઇન્સ્ટાગ્રામમાંથી એનો કોન્ટેક્ટ ને પેલા એના મિત્ર સર્કલ આરે ટ્યુશનના છોકરા ભણતા હોય એમાંથી માહિતી મેળા મિત્ર